केन्द्र सरकार द्वारा महात्मा गांधी राष्ट्रीय ग्रामीण रोजगार बायधरी कायदा एटले के मनरेगा में सूचित फेरफारोना विरोध में थराद खाते कांग्रेस पार्टी द्वारा रेली योजी जिला कलेक्टर कचेरी ने आवेदनपत्र सुपुर्द करवामां आव्युं हतुं। कांग्रेसे आ प्रसंगे आक्षेप कर्यो हतो के केन्द्र सरकार मनरेगा जेवा अधिकार आधारित अने कल्याणकारी कायदाने नबळो पाडवानो प्रयास करी रही छे। कांग्रेसना नेताओए जणाव्युं हतुं के सरकार मनरेगा कायदानुं नाम અને સ્વરૂપ બદલીને રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ કાયદો 2025 લાવવા માંગે છે, જે ગ્રામીણ ગરીબો માટે ગંભીર નુકસાનકારક સાબિત થશે। મનરેગા કાયદો હર હાથ કો કામ દો, કામ કા પૂરા દામ દોના સંકલ્પ પરથી બનાવાયો હતો, જેમાં ગ્રામીણ નાગરિકોને 100 દિવસની રોજગારીનો કાયદેસરનો અધિકાર, મહિલાઓ તથા જમીન વિહોણા શ્રમિકોના સશક્તિકરણ સાથે ગ્રામીણ વિકાસની મજબૂત વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી હતી। कांग्रेसना मते आ कायदाना मूळ स्वरूपमां फेरफार थवाथी ग्रामीण भारतनी रोजगार सुरक्षा अने आजीविका पर गंभीर असर पड़शे। आ परिस्थितिने ध्यानमां राखीने कांग्रेस वर्किंग कमिटीए 27 डिसेम्बर 2025 ना रोज मनरेगा बचाव संग्राम अंतर्गत देशव्यापी आंदोलन शरू करवानो सर्वानुमते निर्णय लीधो होવાનું પણ જણાવાયું હતું। વાવ-થરાદ જિલ્લા જેવા વિસ્તારો આદિવાસી, અનુસૂચિત જાતિ અને અન્ય પછાત વર્ગની વસ્તી ધરાવતા છે, જ્યાં મનરેગા હજારો ગરીબ પરિવારો માટે જીવન રેખા સમાન છે। ત્યારે સાંસદ ગેરીબેન ઠાકોરે જણાવ્યું હતું કે મનરેગા યોજના ગરીબ અને મધ્યમ વર્ગ માટે સંજીવની સમાન હતી। ગુજરાતમાં પહેલેથી જ સરેરાશ 51 થી 52 દિવસનું કામ મળતું હતું, ત્યારે નવી જોગવાઈઓથી ગ્રામીણ લોકોની રોજગારી વધુ ખોરવાશે તેવી ચિંતા તેમણે વ્યક્ત કરી હતી। આવેદનપત્રમાં કોંગ્રેસે મનરેગા કાયદાના મૂળ સ્વરૂપનું રક્ષણ, પૂરતું બજેટ ફાળવવા અને ગ્રામીણ વિસ્તારોમાં સ્થાનિક રોજગારી જાળવવાની માંગ કરી હતી। સાથે જ માગણીઓ પૂર્ણ નહીં થાય તો વિરોધ ચાલુ રાખવાની ચેતવણી પણ આપવામાં આવી હતી। मनरेगा योजना એ ગરીબોને રોજગારી આપવા માટેની યોજના કેન્દ્ર સરકાર જ્યારે યુપીએની હતી એ ટાઈમે દેશના લોકોને 100 દિવસની રોજગારી મળે એના માટે કરીને ગાંધીજીના નામથી મનરેગા યોજના ચાલુ કરવામાં આવી હતી અને સીધું કરોડોનું બજેટ એ ગ્રામ પંચાયતોને સીધું આપવામાં આવતું। રોજગારી સાથે સાથે જે લોકો માઇગ્રેશન કરીને બહાર મજૂરી અર્થે જતા એમને પણ ઘરના આંગણે રોજગારી મળી રહે અને જે તે વિસ્તારનું ડેવલપિંગ કામો પણ થાય, જેથી કરીને એની અંદર 60-40નો રેશિયો એ વખતે રાખવામાં આવ્યો હતો। વર્તમાન સમયમાં સરકારને નવી યોજનાઓ ચાલુ કરવામાં રસ નથી, પણ જે કોંગ્રેસની સરકારે યોજનાઓ લોકો માટે ચાલુ કરી, ક્યાંક એના નામ બદલવાના કે ક્યાંક એમને બંધ કરવાની આ જે માનસિકતા છે અને વર્તમાન સમયમાં લોકસભામાં બિલ લાવીને ગાંધીજીનું નામ બદલીને એમને જી રામજી નામની યોજના કરીને એક ગાંધીજીનું પણ અપમાન કર્યું છે અને આ બાબતમાં લોકસભાની અંદર પણ વિરોધ પક્ષ કોંગ્રેસે અને સાથી પક્ષોએ વિરોધ કર્યો છે। એનાથી પણ ખરાબ લોકોને રોજગારી ન મળે એના માટે કરીને જે 100% કેન્દ્ર સરકાર બજેટ આપતું એના બદલે નવા કાયદાની અંદર 40% રાજ્ય સરકારનો હિસ્સો અને 60% કેન્દ્ર સરકાર। એટલે અમારી એક જ માગણી છે કે જે ભૂતકાળની અંદર 100% કેન્દ્ર સરકાર આ બાબતમાં ફંડ આ યોજનામાં આપતું હતું એ રીતે 100% ફંડ આપે અને જે ગાંધીજીના નામથી યોજના હતી એ રીતે ગાંધીજીની યોજનાનું નામ જે હતું એની રીતે ચાલુ રાખે એ અમારી માગણી છે। ત્યારે જિલ્લા કોંગ્રેસ સમિતિએ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબભાઈ અને સમગ્ર ટીમે સાથે રાખી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને આ માગણી કરેલી છે।